આજે આપના દ્વારે આપણા ધારાસભ્ય આપણા દ્વારે આ પ્રોગ્રામ અંતર્ગત રવિવારના દિવસે મારે અંગત અમારી ભાણીબેનના લગ્ન હોવાના કારણે એ દિવસ મિસ થયો હતો અને એ પ્રોગ્રામ આજે બુધવારના દિવસે અમે અમારા આહિરભાવ સોસાયટીમાં અને વોર્ડ નંબર 28માં રાખ્યો છે. વોર્ડ નંબર 28ના આગેવાનો સહિત કોર્પોરેટરો બી આવ્યા હતા, એના શહેરના આગેવાનો બી હતા, સોસાયટીના આગેવાનો બી છે. આ બધાની સાથે અમે આહિરભાવ સોસાયટીની આજુબાજુની સોસાયટીઓની અંદર રાઉન્ડ માર્યો છે. બધાની સાથે રહીને સોસાયટીની અમુક સમસ્યાઓ છે કે જે સમસ્યાઓ એમના રોડની વાત છે, બીજી વાત છે, પણ એ રોડની બી એમને પાણીની લાઈન અહીંયા નખાઈ ગઈ છે, ગટરની લાઈનનું કામ ચાલુ છે અને એના પછી રોડનું કામ બી ચાલુ છે, એટલે પ્રોસેસમાં છે. આ બધું અહીંયા આંગણવાડી આવેલી છે. આંગણવાડીની અંદર ક્યાંક આ વિસ્તારની આજુબાજુમાં રહેતા અનિષ્ટ તત્વો બેફામ બનીને આ આંગણવાડીની અંદર ક્યાંક ને ક્યાંક સાંજે 4-5 વાગ્યા પછી આ આંગણવાડીની બિલ્ડિંગને એમનો અડ્ડો બનાવી દીધો છે, અનૈતિક કામો કરે છે. એ બી અમારે ધ્યાનમાં આવ્યું છે. આંગણવાડીની જે બહેનો છે એમનું કહેવું એવું છે કે અહીંયા આ લોકો અનિષ્ટ તત્વો આવીને અમારા દરવાજા તોડી નાખે છે, લોક તોડી નાખે છે અને અંદર આવીને બેસીને દારૂ પીવાના કામ કરે છે. અમારી પાઇપલાઇનો પાણીની છે એ તોડી નાખે છે, ગટરની પાઇપલાઇનની જે છે એની વ્યવસ્થા નથી રાખી. એટલે આ બધી જે અનિષ્ટ તત્વો, જે ખોટા માણસો છે, બેફામ બનેલા માણસો છે, એમની સામે આ લોકોએ પોલીસ સ્ટેશનમાં અરજી બી કરેલી છે. તેમ છતાં હજુ સુધી એ લોકોને કોઈ નિર્ણય નથી મળ્યો. એટલે અમે આશ્વસ્ત કર્યા છે કે હવે પોલીસ સ્ટેશનની અંદર હું રજૂઆત કરીશ અને અહીંયા બેફામ બનેલા અનૈતિક માણસોને નશ્યત કરવાનું કામ પોલીસનું છે, એ પોલીસ કરશે. રહી વાત કે એમની આંગણવાડીની અંદર અત્યારે 2 રૂમ છે આંગણવાડીના, એમાં 4 આંગણવાડીના બાળકો અંદર ભણે છે અને એમને જગ્યા ઓછી પડે છે. બાજુમાં આંગણવાડીની જગ્યા ખુલ્લી છે, તો એમની રજૂઆત એ બી હતી કે બાજુમાં બી જો એક આંગણવાડીના 2 કમરા બની જાય તો આ 750 પ્લોટની આ એક જ સોસાયટી છે. આવી આજુબાજુમાં લગભગ મારા હિસાબે 3 થી 4 હજાર મકાનો આ આજુબાજુની સોસાયટીના નજીકના આવેલા છે. તો આના બાળકોને અહીંયા ભણવા માટેની એક સુવિધા મળે એના માટે મહાનગરપાલિકાની અંદર આ આંગણવાડીની બાજુમાં જે પડેલી જગ્યા છે આંગણવાડીના માટે જ છે, તો એની અંદર બી એ રજૂઆત કરવાનું કીધું છે. અને હું ચોક્કસ મહાનગરપાલિકાનું એનું ધ્યાન દોરીશ કે આની એ બી આંગણવાડી બી નવી બને અને રિપેરિંગ થઈ જાય. ભારતીય જનતા પાર્ટીની જે 27 વર્ષની જે છબી છે, જે આ સોસાયટીઓમાં સુરત શહેરના વિકાસમાં એમનો અગ્રીમ રોલ રહ્યો છે મહાનગરપાલિકાનોના અહીંયામાં અત્યાર સુધીના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો, ખાસ કરીને અમારા આ વિસ્તારના સાંસદ શ્રી CR પાટીલ સાહેબ કે જે આજે પ્રદેશના અધ્યક્ષ છે, તો એમનું તન, મન અને ધન આ ત્રણેય વસ્તુ આ વિસ્તારની પાછળ ખર્ચેલું છે. અને આ સોસાયટીનો વિકાસ આજે આપ જોઈ રહ્યા છો. આ સોસાયટીની અંદર ક્યાંય રસ્તા નહીં હતા. 1995 પહેલા અહીંયા રસ્તા નહીં હતા, ગટર નહીં હતી, કશું જ પાણી નહીં હતું, લાઇટ નહીં હતી. એને અત્યારે લાઇટ, પાણી, સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપી અને આ સોસાયટીના વિકાસ, આ દરેક સોસાયટીનો વિકાસ થયા છે. જ્યાં ઝોપડપટ્ટી હતા, સ્લમ વિસ્તાર હતા, ત્યાં આગળ પણ પાકી સડકો, પાકી ગટરો, પાકી પાણીની શુદ્ધ પાણીની લાઈનો, આ બધું દરેકને આપવામાં આવ્યું છે. સ્કૂલો બનાવવામાં આવી છે. અહીંયાના રસ્તા, આંતરિક રસ્તાઓને સારા રસ્તા બનાવવામાં આવ્યા છે. એટલે લોકોને દુવિધા ન પડે એ દિશાનું કામ કરવામાં આવ્યું છે. હું એમ વિચારું છું કે ઉધના વિસ્તારની અંદર અમારા ઘણા બધા મિત્રો, હું આપના માધ્યમથી એટલું કહીશ કે ઉધના વિસ્તારની 200 થી વધારે સોસાયટીઓ આવેલી છે. ઉધના વિધાનસભામાં 200 થી વધારે સોસાયટી આવેલી છે અને એમાંથી 45 થી 45% સોસાયટીઓની અંદર નવી ગટર લાઈનોનું જોડાણ થઈ ગયું છે, નવી પાણીની લાઈનોનું જોડાણ થઈ ગયું છે. જે 30 વર્ષ પહેલાની પાણીની લાઈનો અને ગટર લાઈનો હતી એને નવેસરથી ગટર લાઈનો આપવામાં આવી છે, નવેસરથી પાણીની લાઈન આપવામાં આવી છે અને એના RCCના રોડ લગભગ 60 સોસાયટીઓમાં પૂર્ણ થઈ ગયા છે. અને એની સિવાય
25 થી 27 સોસાયટીમાં આરસીસીના રોડનું કામકાજ સુપેરે ચાલુ છે. ગટરની વાત કરું તો ગટરનું કામકાજ આજે બીજી 30 સોસાયટીઓમાં ચાલુ છે. પાણીની લાઈનોનું કામકાજ 30 સોસાયટીઓમાં ચાલુ છે. 200 થી વધારે સોસાયટીઓ છે. એક સોસાયટીનો નંબર પ્રમાણે દરેક સોસાયટીમાં પાણી નવી પાણીની લાઈનો આપવામાં આવશે, નવી ગટરોની લાઈન આપવામાં આવશે, સ્ટ્રીટ લાઇટ નવી આપવામાં આવશે અને રોડ આરસીસીના બનાવવામાં આવશે. યાની કે આવનારા 25 વર્ષ સુધી આ પ્રજાને, આ એરિયાના અમારી માતાઓ બહેનોને, અહીંયાના અમારા વડીલોને, યા યુવાન મિત્રોને કે અમારી દીકરીઓને ક્યાંય પણ તકલીફ ન પડે એ દિશાનું કામ આજે મહાનગરપાલિકાના અમારા સ્ટેન્ડિંગના ચેરમેન અને અમારા મેયરશ્રી એને પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. અમારા સાંસદશ્રી અને જળશક્તિના અમારા મંત્રીશ્રી, જળશક્તિ વિભાગના મંત્રીશ્રી અને ગુજરાતનો આજે હવાલો છે જેમની પાસે, એ પ્રદેશના પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબે આની અંદર પોતાનું તન, પોતાનું મન, પોતાનું ધન ખર્ચીને એમને આ સોસાયટીનો, આ એરિયાનો અને આ દરેક વિસ્તારનો એમને સર્વાંગી વિકાસ કર્યો છે. હું આપના દ્વારા એટલું કહીશ કે ઉધનાનો વિકાસ થઈ રહ્યો છે. સૌને જણાવતા આનંદ થાય છે કે ઉધના વિસ્તારની અંદર આજે નવા 3 બ્રિજ આવી રહ્યા છે. એક જીવન જ્યોત વાળો બ્રિજ આવી રહ્યો છે.